નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે ખબર ગુજરાત સાથે હું છું નુપુર અને સૌથી પહેલા ખબર ગુજરાતમાં વાત કરવી છે કચ્છમાંથી ઝડપાયેલા નકલી ઈડી અધિકારી બાબતે થયેલા મોટા ખુલાસાની। કારણ કે આ નકલી ઈડી અધિકારી આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો। અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રીએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે। ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ મૂકી છે અને આરોપીના કેજરીવાલ સાથેના ફોટા પણ પોસ્ટ કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, આરોપી જે છે નકલી ઈડી અધિકારી બની લોકોને જાળમાં ફસાવતો હતો, આમ આદમી પાર્ટીનો નેતા હોવાનો દાવો થઈ રહ્યો છે। ગયા અઠવાડિયે કચ્છ પોલીસે લગભગ 13 લોકોની ધરપકડ કરી હતી જે નકલી ઈડીના અધિકારી તરીકે કામ કરતા હતા અને સાથે લોકોને ત્યાં રેડ કરવા જતા હતા, પૈસા પડાવતા હતા અને આ પ્રકારની છેતરપિંડી વગેરે કરતા હતા। એ કેસની અંદર તપાસમાં વસ્તુ સામે આવી છે કે જે અબ્દુલ સત્તાર કે આખી ગેંગનો મુખ્ય વ્યક્તિ હતો, કરતા ધરતા હતો, એ વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે। આમ આદમી પાર્ટીમાં જનરલ સેક્રેટરી હોવાનું સામે આવ્યું છે। અબ્દુલ સત્તારના ફોટા અરવિંદ કેજરીવાલ, યશુદાન ગઢવી અને મનોજ સોરઠિયા સાથેના વાયરલ થયેલા છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી છે અને 2 ફોટા એમણે મૂક્યા છે, જેમાં એક ફોટો અને વિડીયો જે છે કે જેમાં કચ્છ પોલીસે આરોપીઓને પકડ્યા છે અને એ ચાલતા હોય એ પ્રકારના છે અને અન્ય 3 ફોટામાં આ આરોપીઓ દેખાય છે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે। હર્ષ સંઘવીએ પણ લખ્યું છે કે કેજરીવાલની આ પાર્ટીના નેતાઓના કારનામા છે અને ગુજરાતના લોકો ઠગવા માટે આ કેપ્ટન બની અને આમ આદમી પાર્ટીનો વ્યક્તિ આવ્યો હતો। હિરેન, માહિતી બદલ આભાર।